નમસ્કાર લપાર્થી મિત્રો, ફરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે શું તમે તમારા રેશન કાર્ડમાં નામ, એડ્રેસ કે પછી અન્ય કોઈ સુધારો કરવા માંગો છો? તો તમારે તમારા રેશન કાર્ડમાં નામ, એડ્રેસ કે પછી કોઈ અન્ય સુધારો કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે કયું ફોર્મ ભરવાનું રહેશે અને તમારે ફોર્મ ભરીને કઈ કચેરીએ આપવાનું રહેશે તેની સંપૂર્ણ માહિતી વિશે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું। ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અત્યારે જે આપણા વિડીયોમાં જે ચર્ચા કરવાની છે કે શું તમે રેશન કાર્ડમાં નામ, એડ્રેસ કે પછી અન્ય સુધારો કરવા માંગો છો? જાણી લો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં। નેક્સ્ટ, તમારે રેશન કાર્ડમાં નામ, સરનામું કે પછી અન્ય કોઈ સુધારો કરવા માટે તમારે જરૂરી પુરાવા એટલે કે તમારે જરૂરી ડોક્યુમેન્ટ, તેમાં તમારે જે રેશન કાર્ડમાં તમે જે સુધારો કરાવો છો, કોઈ પણ સુધારો કરાવો છો, તેમાં તમારે જે પહેલા તો તમારે રહેઠાણનો પુરાવો મૂકવાનો રહેશે। આ જે રહેઠાણનો જે પુરાવો આપવામાં આવ્યો છે તેમાં કોઈ પણ એક તમે લાઇટ બિલ પણ તમે મૂકી શકો છો પુરાવામાં, તમે વેરા બિલ પણ તમે મૂકી શકો છો રહેઠાણના પુરાવામાં। બીજા નંબર જે આપવામાં આવેલું છે કે ઓળખાણનો પુરાવો એટલે તમારે જે ઓળખનો જે પુરાવો છે તે ઓળખનો પુરાવામાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ તમે મૂકી શકો છો। જો ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી જોડે ના હોય તો તમે આધાર કાર્ડ પણ તમે મૂકી શકો છો। જો નીચે આપવામાં આવ્યું છે કે અન્ય પુરાવામાં તમારે શું મૂકવાનું છે? અન્ય પુરાવામાં તમારે ઓરિજિનલ રેશન કાર્ડ મૂકવાનું છે। ઓરિજિનલ જે રેશન કાર્ડ તમે ઓરિજિનલ રેશન કાર્ડ પણ મૂકી શકો છો અને ઓરિજિનલ રેશન કાર્ડની કોપી પણ તમે મૂકી શકો છો। નીચે જે આપવામાં આવ્યું છે કે સેવા માટે જરૂરી પુરાવા, તો સેવા માટે જે જરૂરી પુરાવા છે કે કુમપત્ર જો લાગુ પડતું હોય તો, બીજા નંબર જે આપવામાં છે કે મહેસૂલની પાવતી, ત્રીજા નંબર જે આપવામાં આવે છે કે વારસાઈ પેઢીનું નોટરાઇઝ્ડ તમારે કરીને તમારે મૂકવાનું રહેશે। જે ચોથા નંબર જે આપવામાં આવેલું છે કે ગેઝેટની ખરી નકલ એટલે કે તમે તમારા નામમાં જો તમારા સરનેમમાં જો તમે સુધારો કરવા માંગતા હોય તો તમારે ગેઝેટ પત્રની ખરી નકલ તમારે મૂકવાની રહેશે। ત્યારબાદ જે નીચે જે આપવામાં આવેલું છે કે ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી, તમારે ફોર્મ ક્યાં મળશે અને તમારે અરજી કઈ જગ્યા પર કરવાની રહેશે એટલે કઈ કચેરીએ કરવાની રહેશે। તો નીચે જે આપવામાં આવ્યું છે સૂચના કે જે તે પુરવઠા વિભાગની ઝોન કચેરી અથવા મામલતદારશ્રીની કચેરી અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ, અને જે તમારી જે આ અરજી જે કરવાની છે ફોર્મ ભરી જે તમારી તમારી જે મામલતદાર ઓફિસની જે કચેરી લાગતી હોય તમારી જે ઝોનમાં, તે મામલતદારશ્રીની કચેરીએ જઈને તમારી જે પુરવઠાની જે ઓફિસ હોય છે, જે રેશન કાર્ડનું જે કામ ચાલતું હોય છે તે ઓફિસમાં જઈને તમારે આ ફોર્મ ભરીને તમારે સબમિટ કરવાનું રહેશે। અને જો અથવા તમારે ઘરે બેઠા તમે આવેદન કરવું હોય, તમે ઘરે બેઠા તમે આ રિક્વેસ્ટ નાખવી હોય છે તમારા રેશન કાર્ડમાં સુધારો કરવા માટેની, તો તમે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પરથી નામ સુધારવા માટે કોઈ પણ સુધારવા માટે તમે આવેદન કરી શકો છો। નીચે જે આપણને ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો। તો તમારે ફોર્મ ડાઉનલોડ કરવું છે ઘરે બેઠા, તો જે નીચે જે લિંક આપેલી છે તે લિંક પરથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। તો આ લિંક તમને આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં આ લિંક મૂકેલી છે, તો આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે આ લિંક પર ક્લિક કરીને તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો આપણા વિડીયોમાં આગળ વધીએ। લિંક પર તમે ક્લિક કરશો, જો તમે લિંક પર તમે ક્લિક કરશો એટલે નમૂના નંબર 6 અનું ફોર્મ આવશે, જે રેશન કાર્ડમાં જે સુધારો કરવા માટેનું કોઈ પણ નામ, એડ્રેસ કે તમે જે સુધારો કરો છો તેના માટેનો નમૂના નંબર 6 અનું ફોર્મ આવશે। તેમાં છે બારકોડ રેશન કાર્ડમાં સુધારો કરવા બાબતનું જે આ ફોર્મ છે તેમાં નામ અટક સુધારો અને ક્લેરિકલ ભૂલ માટે એટલે કે કોઈ ભૂલ સુધારવી હોય તેના માટે અરજી ફોર્મ છે વિનામૂલ્ય। તેમાં જે ફોર્મ આવે છે તે પ્રતિમાં જે જગ્યા પર આપવાનું છે કે તાલુકો ઝોન, જે તમારો તાલુકો લાગતો હોય તે તમારે જે તાલુકો લખવાનો છે, જગ્યા પર તમારે જિલ્લો લખવાનો છે, અરજદાર નામ લખવાનું છે, આ જગ્યા પર બારકોડ રેશન કાર્ડ નંબર લખવાનો છે, આ જગ્યા પર જે વિગતો જે ભરવાની આવે છે, જે માગ્યા મુજબની તમારે વિગતો ભરવાની છે। વિગતો ભર્યા બાદ આ જગ્યા પર એકરારનામું જે છે તેમાં જે અરજદારની જગ્યા પર વાંચી લેવાનું છે। વાંચ્યા બાદ તમારે અરજદારની સાઇન કરવાની છે, અરજદાર જો સાઇન કરે તો સાઇન કરવાની છે અને અંગૂઠો કરે તો અંગૂઠો કરવાનો છે। અરજદારનું પૂરું નામ લખવાનું છે, આ જગ્યા પર તમારે તારીખ લખવાની છે। કચેરી રૂપે આ રીતના જે આપવામાં આવેલું છે તે રીતે તમારે આ માગ્યા મુજબનું ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભર્યા બાદ તમારે જે પણ તમારી મામલતદાર ઓફિસની જે કચેરી હોય છે, જે મામલતદાર જે કચેરી લાગતી હોય તે કચેરી જઈને તમારે મામલતદાર કચેરીની જે પુરવઠા ઓફિસ હોય છે, જે રેશન કાર્ડ વિભાગનું જે કામ થતું હોય છે તે ઓફિસમાં જઈને તમારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો વિડીયો પૂરું જોવા બદલ આભાર મિત્રો, થેન્ક યુ મિત્રો। તો મિત્રો, આ જ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।